પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવે છે, ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરી અને ચેમ્બરના એક સભ્યએ પ્રતિક ઉપવાસ બાદ હવે અન્નનો ત્યાગ કરી આમરણાંત અનશન શરૂ કર્યા છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ વ્યક્ત કરી અને પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું, જેમાં ખીજડી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર ઉપવાસ માટેની છાવણીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને 5 દિવસથી તેઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા। આંદોલન સમયે વેપારી જીતેન્દ્ર મદલાણીએ એવું જણાવ્યું હતું કે તેઓએ તારીખ 9/9થી બિરલા હોલ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, જેમાં ચોક્કસ મંડપ સર્વિસને જ કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી તેણે ફરજિયાતપણે તેમની પાસેથી જ મંડપ સર્વિસનું કામ કરાવવું પડ્યું હતું, જેથી વધારે પૈસા આપવા પડ્યા હતા, જેથી 5 દિવસ સુધી તેમણે પ્રતિક ઉપવાસ કર્યા બાદ હવે શનિવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે અને અન્નનો ત્યાગ કર્યો છે। આટલું જ નહીં, વેપારીએ એમ પણ જણાવ્યું હતું કે જો પોતાને કશું થશે તો તેના માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના સત્તાધીશો જવાબદાર રહેશે તેમ ઉમેર્યું હતું અને ચેમ્બર પ્રમુખ સામે તેઓએ ગંભીર આક્ષેપ પણ કર્યા હતા। હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 6 દિવસ થયા પ્રતિક ઉપવાસ ઉપર 5 દિવસ થયા હતો અને આજે આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છું। મુદ્દો એક જ છે કે બિરલા હોલની અંદર જે મંડપ સર્વિસ બાબતે મોનોપોલી ચાલે છે, જે ખુલ્લી લૂંટ છે। દરેક માણસને, આઝાદ ભારતના નાગરિકને પોતાની રીતે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકાર હોવો જ જોઈએ। બિરલા હોલ છે એ ફક્ત હોલ ભાડે આપે છે, મંડપ સર્વિસ સાથે શું કામ? પબ્લિકને એ સ્વતંત્રતા હોવી જ જોઈએ ને કોઈ બિરલા હોલ છે એ કોઈ એક વ્યક્તિની માલિકીનો નથી, નાનજી કાલિદાસ મહેતાએ આપેલી ડોનેશન છે। જો સ્વતંત્ર માલિકીની કોઈ વસ્તુ હોય તો એનો એ આડેધડ ઉપયોગ કરી શકે, આમાં ના કરી શકે। અને બીજું, પ્રમુખશ્રી દ્વારા જે નિવેદન દેવામાં આવે છે કે જીતુભાઈ 1 કલાક અહીં ફરવા આવે તો જીતુભાઈ ખાલી ઉઠમણા માટે જાય જ ને બહાર એવા કોઈ ખોટકાના કામે, તોય અહીં પોલીસ વિભાગને કહીને 15-20 મિનિટ માટે જાય છે। બાકી પૂરેપૂરી ઈમાનદારીથી કે હું મારી જાતની સામું નજર મિલાવી શકું ને એટલી તાકાતથી ઉપવાસ કરું છું અને એમાં કોઈ પણ જાતનો બાંધછોડ કરતો નથી। અને આજે જે આમરણાંત ઉપવાસ છે એમાં પણ હું કોઈ પણ જાતનો બાંધછોડ કરીશ નહીં। મારી પૂરેપૂરી ત્રેવડ ને તાકાત છે તો જ મેં આ રસ્તો લીધેલો છે ને આ સમાજમાંથી આવા કાળા કાયદા નીકળવા જ જોઈએ। જે સમાજ પાસેથી અપેક્ષા હતી કે હું મારા માટે થોડો લડું, મારો તો પ્રસંગ પૂરો થઈ ગયો ને રૂપિયા ચૂકવાઈ ગયા, મને કોઈ ફરક નથી પડતો। હવે જે હું લડત લડું છું સમાજ માટે લડું છું કે સમાજમાં આવા કાળા કાયદા કોઈ પણ ન રહેવા જોઈએ। આ મંડપ સર્વિસ બાબત તો ઠીક, ક્યાંય પણ આવો કાળો કાયદો પોરબંદરમાં ના રહેવો જોઈએ। પોરબંદરના વેપાર ધંધા ઉદ્યોગ વિકસે, પોરબંદરની પબ્લિકને સગવડતા વધે એ માટેથી હું આ વ્યવસ્થા માટે કરું છું, પણ જે પબ્લિક માટે હું લડી રહ્યો છું એનો પૂરો સહયોગ નથી। એ લોકો બહાર આવતા બીવે છે, મારી જોડે આવીને બેસવાવાળાને ફોન કરીને કહેવામાં આવે છે કે તમે ત્યાં ન બેસો ને ઊભા થઈ જાઓ। આવું શું કામ? લડત લડવી હોય તો ખેલદિલીથી લડો, આવી કાદવ કીચડ ઉછાળવાની ભાવનાથી નહીં। હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈનું પણ અહિત થાય મારા દ્વારા। જય ભારત, જય હિન્દ। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જગ્યા સરકારે ટોકન દરે ફાળવી હતી તથા તેના માટે રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવારે અઢળક દાન પણ આપ્યું છે, જેનો હેતુ વેપારી સંસ્થાઓના વિકાસ કાર્યનો હતો। તેના બદલે હોલ ભાડે આપી તેનો ધંધાકીય ઉપયોગ કરાઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે આ ચેમ્બર કોઈની પેઢી નથી, સાર્વજનિક સંસ્થા છે તેવા રોષ પણ ઠલવાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।